તો આ વિડીયોમાં આપણે ડિઝાઇન ઓફ કીઝ અને ડિઝાઇન ઓફ એસપી લાઇન શાફ્ટ જે છે તે ટોપિક જોઈશું, જે આરટીઓના સિલેબસમાં મેન્શન કરેલો છે. બરાબર. તો પહેલું તો કીઝ કોને કહેવાય? તો કી જે છે એ ટેમ્પરરી ફાસ્ટનર છે. બરાબર. અને એ શાના માટે વપરાય છે? તો શાફ્ટની સાથે પુલીસ, ગિયર, ફ્લાયવ્હીલ વગેરે વગેરે વસ્તુને ટેમ્પરરી ફાસ્ટનિંગ કરવા માટે, એટલે કે ટેમ્પરરી જોઈન્ટ કરવા માટે. હવે શાના માટે જોઈન્ટ કરવામાં આવે છે? તો કે ટોર્ક જે છે, પાવર જે છે તે ટ્રાન્સમિટ કરવામાં આવે છે શાફ્ટ પરથી પુલીમાં, ગિયરમાં ટ્રાન્સમિટ કરવા માટે આપણે કીસ વડે એને ફાસ્ટનિંગ કરીએ છીએ, એટલે કે કપલ કરીએ છીએ. ઇટ ઓલ્સો એક્ટ એઝ અ સેફ્ટી ડિવાઇસ અંડર ધ ઓવરલોડ કન્ડિશન. ઘણીવાર એવું બધું થતું હોય કે ઓવરલોડિંગ થઈ જતું હોય, તો તે સમયે તમારો શાફ્ટને તૂટી જતા અથવા બેન્ડ થતો અટકાવવા માટે તમારે જે આપણી કીઝ જે છે એ વપરાય છે. કેમ કે કીઝ શું કરે છે? તો શાફ્ટને બેન્ડ થતાં અટકાવવા પહેલાં જ કીઝ પોતે શિયર ઓફ થઈ જાય છે. બરાબર. એટલે કીઝ પોતે તૂટી જાય છે. અને કીઝ એ નાની વસ્તુ છે, એટલે કે તમે ઓછી કોસ્ટમાં તમારી કીઝ બદલી શકો છો. હવે એનું ફંક્શન શું છે? તો કે ટોર્ક ટ્રાન્સમિટ કરવાનું, પછી પ્રિવેન્ટ ધ રિલેટિવ રોટેશનલ મોશન, ઓલ્સો પ્રિવેન્ટ એક્સિયલ મોશન એક્સેપ્ટ ફીધર એન્ડ સ્પાઇન કી. ફીધર અને સ્પાઇન કી ખાલી એક્સિયલ મોશન પ્રિવેન્ટ નથી કરતી, બાકી દરેક કી એક્સિયલ મોશન પણ પ્રિવેન્ટ કરે છે. હવે કયા મટીરિયલ્સની જનરલી બનેલી હોય છે? તો પ્લેન કાર્બન સ્ટીલની જનરલી બનેલી હોય છે કીઝ. હવે એના પ્રકાર કેટલા છે તે જોઈ લઈએ આપણે. તો સેડલ કીઝ. સેડલ કી કોને કહેવાય? તો કી ફિટ્સ ઇન ધ કેવે ઓફ હબ ઓનલી. હવે સેડલ કીની એક ખાસિયત છે કે એ છે ને હબની અંદર જે કીવે ડ્રો કરેલો હોય, ખાંચો પાડેલો હોય. હબ એટલે ઉપરનો ભાગ, અને શાફ્ટ એટલે વચ્ચે જે આપણું રાઉન્ડ આવે એને શાફ્ટ કહેવાય. શાફ્ટની ઉપર જે ફિટ થાય તેને કહેવાય હબ. હવે કી વે કોને કહેવાય? તો કી એટલે જનરલી આ રેક્ટેન્ગ્યુલર ટાઈપનું એક સળિયો સમજી લો ને. બરાબર. આ રેક્ટેન્ગ્યુલર ટાઈપનું કંઈક હોય છે, તેને આપણે કી કહીએ છીએ. બરાબર. હવે આ જે કી છે તે કશે ને કશે ફિટ થશે, તો ક્યાં તો એ શાફ્ટની ઉપર ખાંચો પાડેલો હશે તેમાં ફિટ થશે, અથવા હબની અંદર ખાંચો પાડેલો હશે. તો સેડલ કી એક એવા ટાઈપની કી છે કે જે ફક્ત હબની અંદર ખાંચો પાડેલો હોય તેની અંદર જ ફિટ થાય છે. શાફ્ટની અંદર કોઈ પણ પ્રકારનો ખાંચો પાડેલો હોતો નથી. ખાંચાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કીવે. બરાબર. શાફ્ટની અંદર કોઈ પણ પ્રકારનો કીવે નથી હોતો, ફક્ત હબની અંદર કીવે હોય તો તેને કહેવાય સેડલ કી. હોલો સેડલ કી કોને કહેવાય? તો હોલો સેડલ કી કોને કહેવાય? તો કન્કેવ સરફેસ એટ બોટમ. આ જોઈ શકો છો હોલો સેડલ કીની ફિગર. તેમાં આ જે સરફેસ છે, રાઉન્ડ એન્ડ રાઉન્ડ કન્કેવ સરફેસ જે છે તે બોટમમાં હોય છે, જ્યારે ફ્લેટ સેડલ કીની અંદર કોઈ પણ પ્રકારની આવી કન્કેવ સરફેસ હોતી નથી. બરાબર. તો આ બે વચ્ચેનો ડિફરન્સ જોઈ લો, હોલો સેડલ કી અને ફ્લેટ સેડલ કી. હવે આ બંને કી જે છે સેડલ કીની અંદર તમારો જે પાવર ટ્રાન્સમિટ થાય છે એ ફ્રિક્શનના કારણે થાય છે. બરાબર. તો તેથી એને લાઇટ ડ્યુટી એપ્લિકેશનમાં જ યુઝ થાય છે. વધારે પડતો લોડિંગ કન્ડિશનમાં તેનો યુઝ થતો નથી આ સેડલ કીઝનો. પરંતુ સેડલ કીની એક ખાસિયત એ છે કે એની કોસ્ટ લેસ છે. શાના માટે કોસ્ટ લેસ છે? કેમ કે શાફ્ટની અંદર કોઈ પણ પ્રકારનો ખાંચો પાડવામાં આવતો નથી. જ્યારે આ બીજી બધી કીઝ છે તેમાં તમે જોશો તો તેમાં હબની અંદર પણ અડધો ખાંચો હોય છે અને શાફ્ટની અંદર પણ અડધો ખાંચો હોય છે. તો જેના કારણે શું થાય? કોસ્ટ વધી જાય. બરાબર. સંક કીઝ ને એ બધાની. બીજા ટાઈપ જોઈએ તો સંક કીઝ. તો આમાં શું હોય છે? તો હાફ થિકનેસ જે છે તે ફિટ્સ ઇનટુ કી વે ઓન શાફ્ટ, જ્યારે રિમેનિંગ હાફ ઇન ધ કી વે ઓફ હબ. બરાબર. અડધું શાફ્ટની અંદર અને અડધું હબના કીવેની અંદર ફિટ થાય છે સંક કીઝ. જનરલી સ્ક્વેર અથવા રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શનની હોય છે. હવે પાવર ટ્રાન્સમિટ જે થાય છે સંક કીઝની અંદર તે શિયર રેઝિસ્ટન્સ દ્વારા થાય છે. શાના દ્વારા? શિયર રેઝિસ્ટન્સ. ઉપરના સેડલ કીઝની અંદર આપણે જોયું તો શાના દ્વારા થાય છે? ફ્રિક્શન રેઝિસ્ટન્સ દ્વારા. હેવી ડ્યુટી એપ્લિકેશનમાં સંક કીઝ વપરાય છે. બરાબર. અને આ પોઝિટિવ ડ્રાઈવ આપે છે, જ્યારે પેલી ફ્રિક્શનલ સરફેસવાળી સેડલ કી છે એ પોઝિટિવ ડ્રાઈવ નહીં આપશે, જ્યારે આ સંક કીઝ જે છે એ પોઝિટિવ ડ્રાઈવ આપશે. કોઈ પણ પ્રકારનો એમાં સ્લીપ હશે નહીં. રેક્ટેન્ગ્યુલર કીઝ આર મોર સુટેબલ દેન ધ સ્ક્વેર. શાના માટે રેક્ટેન્ગ્યુલર કીઝ છે જે મોર સુટેબલ હોય છે? કેમ કે એની વિડ્થ વધારે હોય છે. જેટલી વિડ્થ વધારે તેટલું શિયર રેઝિસ્ટન્સ વધારે. હવે આપણે જોઈ લઈએ ડિઝાઇન ઓફ અ સ્ક્વેર એન્ડ ફ્લેટ કીઝ. બરાબર.
તો ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇનમાં શું હોય છે, અહીં શાફ્ટ કન્સિડર કરેલો છે, આ ઉપર કી છે, કીનો અડધો ભાગ શાફ્ટની અંદર છે અને બીજો અડધો ભાગ ઉપરની બાજુ છે. હવે એફ ફોર્સ લાગે છે કીની ઉપર, બરાબર. હવે કીની હાઇટ કેટલી છે h અને વિડ્થ કેટલી છે b, બરાબર. તો અહીં તમે ધ્યાનથી જોશો તો દેખાશે નાના અક્ષરમાં b લખેલું છે અને હાઇટ h લખેલી છે. હવે ફોર્સ એક્ટ કરે છે કીની ઉપર, તો આ જ્યારે પણ આપણો આ શાફ્ટ રોટેટ કરશે ત્યારે ફોર્સ લાગશે. તો અહીં તમે બ્લુ કલરનું રાઉન્ડ એન્ડ રાઉન્ડ દેખાશે, ત્યાં એક ફોર્સ લાગે છે એફ, અને બીજું આ ઉપર બ્લુ કલરનું દેખાશે તો ત્યાં ફોર્સ લાગે છે. મીન્સ કે આ બંને જગ્યાએ ફોર્સ લાગે છે. હવે એકચ્યુઅલી ફોર્સ અહીં અને અહીં લાગતો હોય છે, પરંતુ આપણે શું કરીએ છીએ કે આ જે સેન્ટ્રલ પોર્શન છે ત્યાં જ આપણે ફોર્સ કન્સિડર કરી લઈએ છીએ, બરાબર. અને એવું એઝ્યુમ કરી લઈએ છીએ કે ફોર્સ જે છે તે ટેન્જન્શિયલ ટુ શાફ્ટ ડાયામીટર છે. હવે અહીં ફોર્સ અહીં અલગ અલગ આપણે નહીં કન્સિડર કરતા, ફક્ત એક જ ફોર્સ કન્સિડર કરી લઈએ. તો આપણે ટોર્કની ડેફિનેશન તો જાણીએ જ છીએ. ટોર્ક કોને કહેવાય? ફોર્સ ઇન્ટુ આપણું સેન્ટ્રલ ડિસ્ટન્સ. ટોર્ક વિશે તો તમે જાણો જ છો. આ ધારો કે સેન્ટર છે, આખો સળિયો છે, અહીં ફિક્સ કરેલો છે, બરાબર. અહીં તમે ફોર્સ એફ લગાડશો અને આ જે રેડિયસ છે ધારો કે આર છે, તો ટોર્ક એફ ઇન્ટુ આર જે છે એ ટોર્ક આપશે, બરાબર. તો અહીં પણ આપણે એ જ કર્યું છે. આરની જગ્યાએ d/2 લીધું છે. ડી જે શું છે તો શાફ્ટ ડાયા, ડી જે છે શાફ્ટ ડાયામીટર. તો ટોર્ક પરથી આપણને મળી જશે F ઇઝ ઇક્વલ ટુ 2T/d. હવે આપણે ડિઝાઇન કન્સિડર કરવાની છે. તો ડિઝાઇનમાં શું આવે છે તો ફેલિયર ડ્યુ ટુ શિયર સ્ટ્રેસ. હવે આપણી જે કી છે એ બે રીતે ફેલ થશે, એક શિયર સ્ટ્રેસના લીધે અને બીજો કોમ્પ્રેસિવ સ્ટ્રેસ જે આવે છે તેના લીધે, બરાબર. હવે શિયર સ્ટ્રેસ એટલે આ જે ફેલિયર દર્શાવ્યું છે ને એ શિયર સ્ટ્રેસ, શિયરવાળું ફેલિયર છે, બરાબર. હવે ક્રશિંગ ફેલિયર એટલે કોમ્પ્રેસિવ સ્ટ્રેસના કારણે, તો તે આ સપાટી પર લાગશે અને આ જે ઉપરનું આ સપાટી છે ત્યાં લાગશે, બરાબર. તો એ થશે ક્રશિંગ ફેલિયર. તે આપણે નીચે જોઈશું, બરાબર. પહેલાં તો શિયર ફેલિયર વિશે જોઈ લઈએ. તો શિયર ફેલિયરમાં શું આવે છે? શિયર સ્ટ્રેસ. કોઈ પણ વસ્તુની ડિઝાઇન કરવાની હોય ત્યારે સ્ટ્રેસ કન્સિડર કરવાનો હોય. તો શિયર સ્ટ્રેસ ટાવ કન્સિડર કરીએ તો ટાવ ઇઝ ઇક્વલ ટુ શિયર ફોર્સ અપન એરિયા, બરાબર. શિયર ફોર્સને એફ લઈ લીધો, એરિયા ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ એલ. હવે એરિયા કેવી રીતના લેવાનો તે આપણે જોઈ લઈએ. તો આ એરિયા શિયર માટે કન્સિડર થશે. કયો એરિયા? આ એ બી, અને એ બીનો અહીં જે આખો નીચેનો એરિયા થશે ને આ રીતનો, એ આખો એરિયા કન્સિડર થઈ જશે. હવે આ જે નીચેનો એરિયા છે તે સેમ ઉપરનો એરિયા હશે, તો ઉપર જ જોઈ લઈએ આપણે, બરાબર. આ જે અહીં મેં હેચિંગ કરેલું છે આ રીતનું, તો તે એરિયા કન્સિડર થશે, બરાબર. તો હેચિંગવાળો એરિયા કેટલો છે તો બી ઇન્ટુ એલ, આની વિડ્થ બી છે અને આ એલ છે, તો બી ઇન્ટુ એલ લખી દીધું. બી ઇન્ટુ એલ, બી જે છે વિડ્થ ઓફ કી અને એલ લેન્થ ઓફ કી. હવે આ સૂત્ર છે તેમાં એફની વેલ્યુ મૂકી દીધી અહીંથી 2T/d, બરાબર. તો અહીં એફની વેલ્યુ 2T/d, બી ઇન્ટુ એલ તો થશે 2T/BdL. તો આપણી પાસે સૂત્ર આવી ગયું. કયું સૂત્ર આવ્યું? શિયર સ્ટ્રેસ ટાવ ઇઝ ઇક્વલ ટુ 2T/BdL, બરાબર. હવે જોઈએ તો ડિઝાઇન બેઝડ ઓન ફેલિયર ડ્યુ ટુ કોમ્પ્રેસિવ સ્ટ્રેસ. કોમ્પ્રેસિવ સ્ટ્રેસના ફેલિયરના આધારે આપણે ડિઝાઇન કરીએ. હવે કોમ્પ્રેસિવ સ્ટ્રેસમાં તમારે શું કન્સિડર કરવાનું છે? તો કોમ્પ્રેસિવ સ્ટ્રેસમાં તમારે આ એરિયા અને આની આ બાજુનો એરિયા જે છે તે કન્સિડર કરવાનો છે, કેમ કે આ બંને એરિયામાં કોમ્પ્રેસિવ સ્ટ્રેસ આવતો હશે, તો તે થશે ક્રશિંગ એરિયા. તો હવે એરિયાની વાત કરીએ તો એરિયા કેટલો છે? એફ અપન એરિયા એ બી. તો એ બી વાળો જે એરિયા છે તે આપણે કન્સિડર કરીશું. તો એફ અપન h/2 ઇન્ટુ એલ. ઓકે. હવે આ જે એરિયા છે ને હું ડ્રો કરી દઉં. આપણે આખી હાઇટ કેટલી કન્સિડર કરેલી? h, બરાબર. અને તેમાંથી ફક્ત આટલો એરિયા આવશે. કયો એરિયા? તો અહીં મેં હેચિંગ કરીને બતાવ્યું છે, બરાબર. આ જોઈ લેજો. આ એરિયા આવશે અથવા નીચેનો એરિયા, કોઈ પણ એરિયા લઈ શકો છો તમે, બરાબર. તો આ હાઇટ કેટલી થશે? h/2 અને લેન્થ કેટલી થશે? આ, તો h/2 ઇન્ટુ એલ. તો એ લખી દીધું h/2 ઇન્ટુ એલ. અહીંમાં આ જે એ બી લખ્યું છે ને તે એ બી નહીં આવશે, બરાબર.
એરિયા એ બી ના, એ બી નહીં આવશે, બીડી આવશે, બીડી. ઓકે, તો h/2 ઇન્ટુ એલ, 2 ઉપર જશે, 2f/HL. હવે ફરીથી એફની વેલ્યુ આપણે જોઈ હતી, શું હતી? 2t/d, તો તે મૂકી દીધી, તો 4t/dhl. તો આવી બીજું સૂત્ર મળી ગયું, બરાબર. બીજું સૂત્ર 4t/dhl. હવે સ્ક્વેર કીની વાત કરીએ તો સ્ક્વેર કીમાં શું હોય છે? તો સ્ક્વેર કીમાં તમારી જે હાઇટ હોય છે તે વિડ્થ જેટલી થઈ જાય છે, બરાબર. બંને ઇક્વલ થઈ જાય તો ત્યારે શું થાય? તો આજે ક્રસિંગ સ્ટ્રેસનું સૂત્ર હતું ને 4t/dhl, તો 4tમાં dhl હતું, તો hની જગ્યાએ શું મૂકી દીધું? બી મૂકી દીધું, તો dbl થઈ ગયું, બરાબર. તો હવે આમાંથી તમે 2 કાઢી લો ને તો આ 2t/dbl થશે. હવે 2t/dbl શું છે? તો આપણે ઉપર જોયું 2t/dbl તે શું છે? શિયર સ્ટ્રેસ છે. તો ફક્ત રેક્ટેન્ગ્યુલર ક્રીની અંદર તમારો જે શિયર સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેસના 2 ગણા જેટલો ક્રસિંગ સ્ટ્રેસ આવે છે. શાની અંદર? રેક્ટેન્ગ્યુલરની સ્ક્વેર કીની અંદર. તો આ એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, બરાબર. શું? સ્ક્વેર કીના કેસમાં ક્રસિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ શિયર સ્ટ્રેસ. કદાચ આ પૂછી શકે છે એક્ઝામમાં, MCQમાં, બરાબર, કે તમારો જે ક્રસિંગ સ્ટ્રેસ છે તે શિયર સ્ટ્રેસના 2 ગણા જેટલો હોય છે. હવે બીજું એક જોઈએ તો શું છે? ટેપર કી. ટેપર કી કોને કહેવાય? તો ટેપર કી જે હોય છે વિડ્થમાં તો યુનિફોર્મ હોય છે, એટલે વિડ્થ તો બધે સરખી જ હોય છે આખી લેન્થમાં, પરંતુ એ જે ટેપર હોય છે તે હાઇટની અંદર ટેપર હોય છે, બરાબર. એટલે હાઇટ આ રીતે ઘટતી હોય છે, પરંતુ વિડ્થ જે છે, આ વિડ્થ આટલી હોય ને તો છેલ્લે સુધી વિડ્થ તો આટલી જ રહી, પરંતુ હાઇટમાં આ રીતનો ઘટાડો થાય છે. અને બોટમ સરફેસ જે છે સ્ટ્રેટ જ હોય છે, બોટમ સરફેસ સ્ટ્રેટ જ હોય છે. સ્ટાન્ડર્ડ ટેપર કેટલો છે? તો 1:1:100. ફીધર કી કોને કહેવાય? તો ફીધર કીમાં શું હોય છે? તો જ્યારે એક કમ્પોનન્ટ બીજા કમ્પોનન્ટની અંદર સ્લાઇડ થતો હોય ને ત્યારે આપણી ફીધર કી વપરાય છે. હવે ફીધર કી જનરલી ક્યારે વપરાય છે? તો આપણે જ્યારે ગિયર શિફ્ટિંગ માટેના જે હોય છે ને સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ ને એ બધામાં, તો તેમાં ગિયર છે ને એકબીજાની ઉપર જે શાફ્ટ હોય તે શાફ્ટની ઉપર ગિયર જે છે સ્લાઇડ થતા હોય, તો જ્યારે પણ સ્લાઇડિંગ મોમેન્ટ હોય ને તે સમયે ફીધર કી વપરાય છે. ફીધર કીમાં શું હોય છે? આ શાફ્ટ છે, તો શાફ્ટની અંદર આ જે કી છે તેની અંદર બંને જગ્યાએ કાણા પાડેલા હોય ને તેમાં સ્ક્રૂથી ફિટ કરી દેવામાં આવે. તો ફિટ કરી દેવામાં આવે તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતનો આ શાફ્ટ છે, તો તેમાં ફીધર કી ફિટ કરેલી છે. હવે ફીધર કી જે છે તે એમ આ લેન્થ વાઇઝ હોય છે, એટલે આ જે ગિયર છે ને તેને તમે આવી રીતની મૂવમેન્ટ કરાવી શકો, બરાબર. કીને ફાસ્ટન ટુ હબ કરેલી હોય છે ઓર શાફ્ટ, એટલે હબમાં અથવા શાફ્ટમાં ગમે ત્યાં એને સ્ક્રૂ વડે ફિટ કરેલી હોય છે. અને કી વે હેઝ સ્લાઇડિંગ ફીટ, પરમિટ ધ રિલેટિવ એક્સિયલ મૂવમેન્ટ, બરાબર, કશું છે નથી વધારે. યુઝડ ઇન, શાની અંદર યુઝ થાય છે? તો ક્લચ ગિયર શિફ્ટિંગ મિકેનિઝમની અંદર યુઝ થાય છે જનરલી. એ જે છે તે એસપી લાઇન કનેક્શન જે હોય છે તેનું અલ્ટરનેટિવ છે આ, બરાબર. જનરલી એસપી લાઇન શાફ્ટ જ વપરાતો હોય છે, પરંતુ જો નાની એમથી એક્સિયલ મૂવમેન્ટ જોઈતી હોય, આખા શાફ્ટની ઉપર એક્સિયલ મૂવમેન્ટ નહીં જોઈતી હોય, તો ત્યારે ફેધર કી દ્વારા એક્સિયલ મૂવમેન્ટ તમે આપી શકો છો. હવે એસપી લાઇન શાફ્ટની વાત કરીએ તો એસપી લાઇન શાફ્ટ જે છે તે શાના માટે વપરાય છે, અથવા એને પહેલાં કન્સ્ટ્રક્શન જોઈ લે તો શાફ્ટ હોય, શાફ્ટની સાથે આ રીતની કી ઓલરેડી અટેચ જ હોય છે, અથવા શું કરવામાં આવે શાફ્ટની ઉપર મશીનિંગ કરીને કી બનાવી દેવામાં આવે આવી રીતની. તો કી ઇઝ ઇન્ટિગ્રલ વિથ ધ શાફ્ટ, શાફ્ટની સાથે ઇન્ટિગ્રલ પાર્ટ જ હોય છે, અને કીઝ એ મલ્ટિપલ હોય છે. યુઝડ ફોર ધ ટ્રાન્સફર મોર ટોર્ક, વધારે પડતા ટોર્કનું ટ્રાન્સફર કરવું હોય ત્યારે એક કરતાં વધારે કી તો તમને જોઈવાની જ છે, અને આની જે સ્ટ્રેન્થ છે તે વધારે છે. એસપી લાઇન શાફ્ટ હેઝ મોર સ્ટ્રેન્થ ધેન કીડ શાફ્ટ, કી શાફ્ટ કરતાં એસપી લાઇન શાફ્ટની સ્ટ્રેન્થ ઘણી વધારે હોય છે. હવે એસપી લાઇન શાફ્ટ જે છે તેનું ડેઝિગ્નેશન કેવી રીતના આપવામાં આવે છે? તો 5:15:20, તેમાં પહેલો જે અક્ષર છે તે નંબર ઓફ એસપી લાઇન દર્શાવે છે, તો એની અંદર કેટલા છે? 4 છે, બરાબર. પછી 15 જે છે તે ઇનર ડાયા ઓફ ધ શાફ્ટ, આ જે ઇનર ડાયા છે તે દર્શાવે છે, અને 20 જે છે તે આઉટર ડાયા ઓફ હબ, આની ઉપર જે હબ લાગેલું હોય ને
બરાબર. તે હબ જે છે તેનો આઉટર ડાયા દર્શાવે છે 20. હવે ડિઝાઇન ઓફ એસપી લાઇન જોઈએ આપણે. તો ડિઝાઇનમાં શું આવે છે? તો ડિઝાઇન આવે એટલે સૌ પ્રથમ પાવર આવે. પાવર ઇઝ ઇક્વલ ટુ ટોર્ક ઇન્ટુ ઓમેગા એટલે એંગ્યુલર વેલોસિટી. હવે ટોર્ક કેટલો ટ્રાન્સમિટ થાય? તો ટોર્ક આવે એટલે આવે ફોર્સ પછી આવે રેડિયસ. તો અહીં જે રેડિયસ છે તો અહીં તો 2 રેડિયસ આવે, એક હબ માટેની અને એક આપણી શાફ્ટ માટેની. તો R1 અને R2. તો આપણે અહીં મીન રેડિયસ લેવી પડે. બરાબર. હવે જે તમારો ફોર્સ છે એ સિંગલ એટલે એક જ આવ્યો જે એસપી લાઇન છે એક જ. તો એક એસપી લાઇન માટે ફોર્સ F છે. બરાબર. આ જે F છે ફોર્સ ઓન 1 એસપી લાઇન. બરાબર. તો હવે આપણે n નંબર ઓફ માટે શોધવાનું હોય n એસપી લાઇન માટે તો ટોર્ક તો પછી આ n વડે મલ્ટીપ્લાય કરવું પડે. બરાબર. હવે તમને જો આપ્યું હોય સિગ્મા એલોવેબલ એટલે કે તમારી સ્ટ્રેન્થ આપેલી છે, શાની? શાફ્ટની, હબની સ્ટ્રેન્થ કોઈની પણ આપેલી છે. તો તેના આધારે તમે ફોર્સ શોધવો હોય તો સ્ટ્રેસ ઇન્ટુ એરિયા કરવું પડે. હવે એરિયામાં શું આવે? તો 2 વસ્તુ છે, એક R1 અને R2. તો R2 જે છે તેમાંથી આપણે R1 બાદ કરીએ તો આટલો એરિયા મળે. એક જ મિનિટ. આ R1 છે, આ R2 છે. બરાબર. તો R2 માઇનસ R1 કરીશું તો કેટલો એરિયા મળશે આપણને? આટલું આ ડિસ્ટન્સ મળશે આ. બરાબર. હવે એ ડિસ્ટન્સને આપણે આ રીતની લેન્થ હોય તેની સાથે મલ્ટીપ્લાય કરીશું તો એરિયા મળી જશે. બરાબર. તો એ આપણને શું આપશે? સિંગલ ફોર્સ એટલે કે ફોર્સ ઓન 1 એસપી લાઇન આપશે. તો હવે જે પાવર છે તેનું ફોર્મ્યુલા થઈ ગયું. આ આપણે ઇન્સર્ટ કરી દીધું. સિગ્મા એલોવેબલ R2 માઇનસ R1 ઇન્ટુ L, આર્મીન L અને ઓમેગા. ટોર્ક માટે તો ખબર જ છે F ઇન્ટુ આર્મીન ઇન્ટુ N. N જે છે નંબર ઓફ એસપી લાઇન છે. હવે શીયર સ્ટ્રેસના આધારે જો આપણે ડિઝાઇન કરવાની હોય તો શું કરવાનું હોય? શીયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ F અપન એરિયા. હવે એરિયા 2 જગ્યાએ અલગ અલગ હોય. બરાબર. એક એસપી લાઇન શાફ્ટનો એરિયા હોય અને બીજો હબ ઉપરનો હોય. કેમ કે આ એસપી લાઇન શાફ્ટ છે. એક જ મિનિટ ડ્રો કરી દઉં. આ એસપી લાઇન શાફ્ટ છે, આ જે છે અંદરનો ભાગ એ શાફ્ટ છે. બરાબર. હવે આ જે આવશે તે હબ આવશે તમારું આ રીતનું, જે એના પર ફિટ થશે. બરાબર. આ જે છે હબ આ રીતનું આવશે કંઈક. બરાબર. તો હબ માટેનું અને આ જે આપણું ઇન્ટરનલ વસ્તુ હતું, ઇન્ટરનલ એટલે કે શાફ્ટ માટેનું, તેના માટે બંને માટે અલગ અલગ હશે. તો ફોર્સ અપન એરિયા. હવે આપણો શાફ્ટ છે, શાફ્ટની ઉપર આપણે એસપી લાઇન ડ્રો કરી 1 2 3 4. હવે એરિયા તમે કેવી રીતના કન્સિડર કરશો? તો આપણે આ જે પરિમિતિ છે સર્કલની તે લેવાની. તો તે કેટલી થશે? પાઈ ઇન્ટુ ડી. બરાબર. પરંતુ પાઈ ઇન્ટુ ડીમાં પણ એરિયા કેટલો છે? તો ફક્ત આટલો જ એરિયા છે. કેટલો એરિયા છે? આટલો અને પછી જે આ લેન્થ આવશે તે લેન્થ. બરાબર. તો આટલો. તો હવે શું કરવું પડે? પાઈ ડીને તમારે 8 ભાગમાં ડિવાઈડ કરવો પડશે. બરાબર. હવે તમને થશે કે ભાઈ આપણે 4 ભાગમાં જ કેમ નહીં ડિવાઈડ કર્યું? તો તમે જોઈ જ શકો છો આપણે પાઈ ડીને જો 8 ભાગમાં ડિવાઈડ કરશું તો દરેકને સરખે ભાગે વેચાઈ જશે. બરાબર. કેમ કે તમે 4 કી આપો ને તો 8 ભાગમાં ડિવાઈડ થશે તમારો શાફ્ટ. તો એટલે અહીં 2 ઇન્ટુ n કરવું પડશે. બરાબર. તો પાઈ ડી ઇન્ટુ L ડિવાઇડેડ બાય 2n. તો આશા રાખું તમને આ સમજણ પડી ગઈ હશે. તો એટલે મેં અહીં કર્યું છે. હવે આ જે છે ડી તે ડાયામીટર તમે D1 એટલે કે શાફ્ટ માટે અને D2 એટલે કે હબ માટે. આ જે હબ છે તે હબનો ડાયામીટર D2. તો આ ફક્ત ચેન્જીસ એટલો જ છે. આમાં પાઈ D1 L અપન 2n, આમાં પાઈ D2 L અપન 2n. તો આ શીયર સ્ટ્રેસના આધારે આપણી એસપી લાઇન જે ડિઝાઇન છે તે આપણે કરી. નહીં સમજ પડે તો ફરીથી જોઈ લેજો, સમજ પડી જશે. બરાબર. વુડ્રોફ કીની વાત કરીએ તો વુડ્રોફ કીમાં શું હોય છે? તો વુડ્રોફ કી તમારી કંઈક આ રીતની હોય છે. આ જે કી કેવી છે કે જે હાફ સર્ક્યુલર ટાઈપ હોય છે. બરાબર. તો કીનો શેપ કેવો હોય છે? ટ્રંક્યુએટેડ ડિસ્ક જેવો અથવા સેમી સર્ક્યુલર હોય છે. હવે એનો યુઝ ક્યાં થાય? કે જ્યારે ડાયામીટર 60 mm કરતાં ઓછો હોય ને ત્યારે જ યુઝ થાય. અને કી વે કટ ઇન ધ શાફ્ટ વિથ ધ મિલિંગ કટર.
સાફટીની અંદર અહીં જ્યાં કી ફિટ થવાની છે તો તે કી એ મિલિંગ કટરની અંદરથી કાપવામાં આવે છે. અને આ જનરલી ટેપર્ડ શાફ્ટની અંદર વુડ્રોપ કી વપરાય છે. વુડ્રોપ કી ક્યારે વપરાય? જ્યારે ટેપર્ડ શાફ્ટ હોય ને ત્યારે વુડ્રોપ કી વપરાય છે. અને વુડ્રોપ કી કોઈપણ પ્રકારની એક્સિયલ મોમેન્ટ આપતી નથી. બીજી એક કી જો તો કેનેડી કી. કેનેડી કી એ જે છે એ ચોરસ કી છે, બરાબર, સ્ક્વેર કી જ છે. પરંતુ એમાં શું હોય છે કે એક શાફ્ટની ઉપર 2 કી આપવામાં આવે છે. હવે 2 કી આપવાથી શું ફાયદો થાય? તો વધારે પડતો ટોર્ક તમે ટ્રાન્સમિટ કરી શકો, બરાબર. તો એ મોડિફાઈડ સ્ક્વેર કી છે. 2 સ્ક્વેર કી કન્ઝિસ્ટ કરે છે અને હેવી ડ્યુટી એપ્લિકેશનમાં તેનો યુઝ થાય છે. અને ટોર્ક ટ્રાન્સમિટેડ બાય ઈચ કી ઇઝ હાફ ઓફ ટોટલ. આ 2 કી વપરાવાની તો પછી ટોર્ક વેચાઈ જ જવાનો. તો ઈચ કી માટે આપણે કન્સિડર કરીએ તો ટોર્ક કેટલો? હાફ થઈ જશે, અડધો. ફોર્સ F ઇન્ટુ D/2. તો આના પરથી F ઇઝ ઇક્વલ ટુ T/D તમને મળશે, બરાબર. પછી હવે એની ડિઝાઇન કરીએ કેનેડી કીની. તો શિયર સ્ટ્રેસના આધારે ડિઝાઇન કરવા માટે શિયર સ્ટ્રેસ ટાવ તો F અપન એરિયા. હવે એરિયા કયો આવશે? તો AC. જો શિયર આ ભાગમાં શિયર થશે, આ તમે જોઈ શકો છો. આ જ્યારે ચાલશે ને ત્યારે AB ભાગમાં AC ભાગમાં શિયર થશે. તો F ડિવાઇડેડ બાય, હવે ACની લેન્થ કેટલી આવશે? તો આ તમે આપણે ટ્રાયેંગલના રૂલ્સ મુજબ જોઈ શકીએ છીએ, બરાબર. AC² B² પ્લસ B² 2B², AC² તો AC ઇઝ ઇક્વલ ટુ √2B, બરાબર. તો આ જે આવ્યું તે √2B અને આ જે છે તે લેન્થ, એટલે કે અંદરની બાજુ જેટલું હશે તેટલી લેન્થ એની. તો આપણે શોધી શકીએ છીએ. હવે F T/D જે છે તે આપણે સૂત્રની અંદર મૂકીએ તો T/D √2BL તો હતું જ. હવે ક્રશિંગના આધારે ડિઝાઇન કરીએ તો ફેલિયર ડ્યુ ટુ ક્રશિંગના આધારે ડિઝાઇન કરીએ તો ફોર્સ અપન એરિયા. હવે એરિયા કયો કન્સિડર કરવાનો? OB. તો આ મેં દર્શાવ્યું છે રેડ કલરની લાઇનથી. તો એ OB એરિયા કન્સિડર કરીએ તો આપણો ટ્રાયેંગલ કંઈક આ રીતનો બનશે, બરાબર. આ જે છે એ B છે અને આ જે છે એ √2B/2 છે. તો આપણે આ શોધવાનું છે, OB શોધવાનું છે, બરાબર. તો OB શોધવા માટે શું કરશું? B² ઇઝ ઇક્વલ ટુ 2B²/4 પ્લસ OB². તો આનો આપણે ઉકેલ શોધીએ તો 4B² માઇનસ 2B² ડિવાઇડેડ બાય 4 ઇઝ ઇક્વલ ટુ OB². બરાબર. અહીં B² ઇઝ ઇક્વલ ટુ 2B²/4 પ્લસ OB². તો OB² થઈ ગયું, B² માઇનસ 2B². તો આનો આન્સર કેટલો આવશે? OB ઇઝ ઇક્વલ ટુ √2B/2. તો આવશે B/√2. OB બરાબર B/√2 આવશે. તો તમે જોઈ શકો છો આપણો OB બરાબર કેટલો મૂક્યો અહીં મેં? B/√2. L જે છે તે તો આવે જ છે, આમાં √2B આવશે, આમાં B/√2 આવશે, બરાબર. આટલો ડિફરન્સ છે, બીજું કશું છે નથી. તો આવી રીતના તમે ફોર્મ્યુલા શોધી શકો છો. હવે આની અંદર આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો સ્ક્વેર કી છે જેની સાઈડ કેટલી છે? D/4, લેન્થ L છે, ટોર્ક T ટ્રાન્સમિટ કરે છે, ડાયામીટર D છે, બરાબર. લેન્થ ઓફ ધ કી ટુ બી ઇક્વલ ટુ ધ થિકનેસ ઓફ ધ પુલી. The average shear stress developed in the key is given by. એવરેજ શિયર સ્ટ્રેસ પૂછ્યો છે, ટાવ એવરેજ એટલે તમને ખબર જ છે કે આપણે ફોર્સ અપન એરિયા. હવે ટોર્કના સ્વરૂપમાં લખવાનું છે તો આપણે પહેલાં જ કરી દેવાનું. ટોર્ક એટલે T ઇન્ટુ D/2 કરશું તો આપણને ફોર્સ મળશે. હવે એરિયા ફક્ત શોધવાનો છે આપણે. તો એરિયા માટે શું આપ્યું છે? સ્ક્વેર કી આપી છે. તો આ રીતની સ્ક્વેર કી છે. તો આનો એરિયા કંઈક આ રીતનો હશે. સ્ક્વેર કીની સાઈડ કેટલી આપી છે? D/4. તો D/4 ઇન્ટુ લેન્થ L. તો તમે એરિયા કન્સિડર કરી શકો છો. D/4 ઇન્ટુ લેન્થ L. તો T ઇન્ટુ 8 D²L. આવો આન્સર આવવો જોઈએ, બરાબર. T ઇન્ટુ 8 D²L, બરાબર. આવી ગયો આપણો આન્સર. બીજો એક એક્ઝામ્પલ જોઈએ.
પાવર ટ્રાન્સમિશન શાફ્ટ ડાયામીટર D બાય મીન્સ ઓફ ધ રેક્ટેન્ગ્યુલર sunk key છે, width W, length L છે. Width of key B is taken as D/4. For the full power transmission, shearing strength of the key equal to torsional shear strength of the shaft. The ratio the length of the key to the diameter of the shaft, L/D. તો આમાં આપણને પૂછ્યો છે રેશિયો લેન્થ ઓફ ધ કી ટુ ધ ડાયામીટર ઓફ ધ શાફ્ટ, અને આપણને આપ્યું શું છે કે ભાઈ પાવર ટ્રાન્સમિટેડ થાય છે રેક્ટેન્ગ્યુલર સંક કી દ્વારા, અને વિડ્થ ઓફ ધ કી બી એટલે કે એક કી છે અને બીજી કી આપેલી છે એ D/4 છે. હવે બીજું એક વસ્તુ આપેલું છે શિયરિંગ સ્ટ્રેન્થ ઓફ ધ કી, એટલે આ આપી છે શિયરિંગ સ્ટ્રેન્થ ઓફ ધ કી ઇઝ ઇક્વલ ટુ ટોર્સનલ શિયર સ્ટ્રેન્થ ઓફ ધ શાફ્ટ. ટોર્સનલ શિયર સ્ટ્રેન્થ ઓફ ધ શાફ્ટ આ બંને ઇક્વલ આપેલા છે. હવે આ તો આપણને ખબર જ છે શિયર સ્ટ્રેસવાળું કી, તેની ફોર્મ્યુલા ખબર જ છે આપણને, T/D/2 ઇન્ટુ એરિયા. એરિયા એટલે આપણે જનરલી B ઇન્ટુ L એરિયા ગણીએ, બરાબર. તો આ થશે 2T/dBL. આપણે કી માટેની વાત કરીએ. હવે શાફ્ટ માટે તમે આગળ એક વિડીયોમાં તમને બતાવ્યું છે, બરાબર, ડિઝાઇન ઓફ શાફ્ટ, બરાબર. તેની અંદર આપણે જોયું છે કે શિયર સ્ટ્રેન્થ τ/R ઇઝ ઇક્વલ ટુ T/J. તો આના આધારે τ ઇઝ ઇક્વલ ટુ T/Z ઇઝ ઇક્વલ ટુ 16T/πd3. તો 16T/πd3. તો આનું તમે સોલ્યુશન લાવશો તો L/D ઇઝ ઇક્વલ ટુ π/2 મળી જશે, બરાબર. તો આન્સર છે. તો આવા ઇઝી ક્વેશ્ચન MCQ પૂછાઈ શકે છે એક્ઝામમાં, બરાબર. તો ઓકે, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું કેટલોક આગળ વધીશું સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સમાં. જો કંઈ નહીં સમજ પડી હોય તો મને નીચે કોમેન્ટમાં જણાવશો. ઓકે, સો બાય, સી યુ એન્ડ ટેક કેર.